તો મિત્રો, રૂહીનું માથું ઓળવાય છે, તૈયાર થઈ ગઈ છે. નિર્વા તૈયાર થઈ ગઈ. નિર્વા બાજુ રેડી થઈને બેઠી છે. હાય નિર્વા, જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ હીરુ પણ તૈયાર થઈ ગઈ યોગામાં જવા માટે. રૂહીને નિર્વાણ તૈયાર કરીને હું સ્કૂલે મૂકવા જઈશ ને એ યોગામાં જશે. તો ફ્રેન્ડ્સ, છોકરાઓ પગે લાગે છે. આજ તો બાય દીવા કરી લીધા વહેલા. હરી હરી હો, હરી કરે તે ખરી. એનો મતલબ શું ખબર છોકરાઓ? હરી કરે તે ખરી એટલે હરી એટલે ભગવાન. ભગવાન જે કરે ને એ સાચું એમ. આપણને ક્યારેક એમ થાય કે આ શું કામ ભગવાને કર્યું હશે, પણ એ જે કરે ને એ સાચું જ હોય. આપણને થોડીક વાર સાચું એમ લાગે કે ખરાબ છે, પણ પછી આપણા સાચું તો સાચું જ હોય. 7:15 થયા છે તો વહેલા. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલ ગામી હીરોઝ ફેમિલી વ્લોગમાં. તો આજનો આપણો ડેઈલી વ્લોગ શરૂ કરીશું. છે મારે શૂઝ પહેરવાના છે અને ચાંદલો બાકી રહી ગયો છે. બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બચા. તો હું હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા દાદા. જય શ્રી કૃષ્ણ બચા. લ્યો લ્યો દેખા, હવે પાછું કર્યું આ બધું. જય શ્રી કૃષ્ણ બચા. જય શ્રી કૃષ્ણ. ચાલો મળી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચાંદલો કરવા પાછી ગઈ હતી. दोनों हाथ आगे. चल, लेफ्ट साइड 1 2 3 स्टार्ट. अभी पकड़ा जाएगा जो गलती करेगा. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હાલો, જય શ્રી કૃષ્ણ. બાજુ દૂધ આવી ગયું છે. આ બાજુ દાદા રામ નામ લખે છે. વરસાદ પડી રહ્યો હતો સવારે, અત્યારે નથી આવતો, બંધ છે. રોબોટને કમાન આપી દીધો છે, તો હવે ખાલી કચરો જ કાઢશે. અત્યારે મોપ કાઢી લીધું છે એટલે. જો તમે મોપ પોતું ફિટ ન કર્યું હોય તો આવી રીતના કાર્પેટ પર, ડોરમેટ પર પણ ચડી જાય છે ને સાફ કરી લે છે. ફ્રેન્ડ્સ, આપણી થાળી બિલકુલ રેડી છે. ટીંડોળા બટેકાનું શાક, કેરીનો સંભારો, ડુંગળી, રોટલી, મસાલાવાળી છાશ. તો આપણે પ્લેટ દાદાને દઈ દઈશું. જય શ્રી કૃષ્ણ. તો સરસ આપણી ચા ઉકળી રહી છે ને બની ગઈ છે ઓલરેડી. તો દાદાનો કપમાં ને બાનો વાટકામાં. આ બાજુ દાદાએ રોટલી ને ચા ચાલુ કરી છે અને આ બાજુ બા ગાંઠિયા ભાવનગરીને ચા પીવે છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો 7 વાગી ગયા છે અને રાકેશ આવી ગયા છે. નિર્વા જો તરત જ ચાલો જાઓ જાઓ જાઓ.
ચલો નિર્વા હજી જો હું માથે ઓરવા બેસતી હતી હાલ. ફ્રેન્ડ્સ, મમ્મા દીદીને માથે ઓરી દયા છે. હાય દીદી. તો ફ્રેન્ડ 7 વાગ્યા છે ને દીવાબત્તી થઈ ગયા છે. તો અહીં રેસીપી કરેલી છે કાબુલી ચણાનું મસ્ત ટેસ્ટી એવું સલાડ. તમે પણ ઘરે જરૂરથી એક વખત આવું સલાડ ટ્રાય કરજો. રેસીપી આપણી સિલ્વર સ્પૂન હીરુઝ કિચનમાં આપી દીધેલી છે. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો તમે કોમેન્ટમાં લિંક એમ કહેજો તો હું તમને આપી દઈશ. તો મિત્રો સરસ વરસાદ પડી રહ્યો છે તો ભજીયાનો પ્રોગ્રામ કરેલો છે. તો છોકરાઓ માટે પતરીના ભજીયા અને અમારા મોટાઓ માટે ડુંગળીના ભજીયા બનાવી રહી છું. તમારે લોકોને વરસાદમાં નાહવાનો મોકો મળ્યો કે નહીં કોમેન્ટ કરજો. અમે તો છોકરાઓને બધા ગયા હતા ઉપર અગાસીએ પણ મેળ પડ્યો નહીં. ગયા અને થોડાકમાં માંડ પડ્યા ન પડ્યા જેવા થયા ત્યાં તો વરસાદ વહી ગયો તો વળી પાછા આવ્યા. ખાલી કપડાં બદલાવા થાય એવું જ થયું. તો વરસાદમાં કોને કોને નાવું ગમે છે એ કોમેન્ટ કરજો. તો આ બાજુ પતરીના સરસ ભજીયા થઈ ગયા છે. અને મિત્રો મસ્ત કુરકુરા ડુંગળીના ભજીયા, કોર્ન ભજીયા એટલે કે મકાઈના ભજીયા, હમણાં જ તાંદળજાના ભજીયા મૂક્યા. બ્રેડની કિનારી બ્રેડ લાવ્યા હોય ને તો બ્રેડની કિનારી વધી હોય કટિંગ કરી હોય તો તેના પણ મસ્ત કટલેટ બનાવેલી છે. તો ઘણી બધી એવી સરસ સરસ રેસીપી છે જે ચોમાસામાં આપણને ખાવાની મજા આવી જાય. તો તમે જોઈ ન હોય તો જરૂરથી સિલ્વર સ્પૂન હીરુઝ કિચન વિઝિટ કરજો. પ્લેલિસ્ટમાં પણ તમને કેટેગરી અલગ અલગ મળી જશે. તો મસ્તીના હવે ડુંગળીના ભજીયા પાડી રહી છું. તો પહોંચી જ જાજો ભજીયા ખાવા માટે. આ બાજુ રૂહીને ડુંગળીના ભજીયા આપી દીધા છે, નિર્વાને પતરીના ભજીયા આપી દીધા છે. તો નિર્વાબેને તો જો ચાલુ કરી દીધું છે હસતા હસતા. માથાના વાળ પલળી ગયા છે બધાયના. દાદાને બેહાડ દીધા છે. તો ફ્રેન્ડ્સ વરસાદ આવી રહ્યો છે, લાઇટ વહી ગઈ છે. આવી રીતના ફ્લેશમાં હવે વાત કરી રહી છું તમારી સાથે. તો નીચે જનરેટર ચાલુ થઈ ગયું છે લિફ્ટ માટે અને ભજીયા ખાઈને બધાને બહુ જ મજા પડી ગઈ. તો તમે કયા સિટીમાં રહ્યો છો તે જરૂરથી કોમેન્ટ કરજો. તમારા સિટીમાં વરસાદ છે કે નહીં તે પણ કોમેન્ટ કરજો. અમારે અહીં તો બહુ જ વરસાદ હવે આગાહી આવી ગઈ છે તો અત્યારે રાતની બહુ કહે છે કે રાત્રે બહુ પડશે એવું. હવે જોઈએ. તો આ સાથે જ આપણે બ્લોગ પૂરો કરીશું. તમને મારો બ્લોગ પસંદ આવતો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા પરિવાર મિત્રો સાથે અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો. તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.